વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે રાતના 8 અને જો અમારે જેમીનભાઈ આવી ગયા છે વેકેશન કરવા માટે. વેકેશન ખુલી જવાનું છે, 2 દીની વાર છે એટલે અહીંયા ફઈના ઘરે વેકેશન કરવા આવ્યા છે. કેમ સારું એ ને? હાઈ તો કહી દે બધા ગાઈઝને. તો આજે તમારે શું ખાવાની ફરમાઈશ છે બોલો ચાલો. ઓ પિઝા ખાવા, દાંત તો પડી ગયો હે તારો. પિઝા ખાઈ શકીશ? દાંત પડી ગયો હે તો હે ખાઈ શકીશ? ફાઇનલ તને ભાવે? કોઈ દી ખાધા હે? ઓ કોઈ દી ખાધા હે? કોઈ દી નથી ખાધા? તો આજે હે ને જેમીનભાઈ પહેલી વાર પીઝો ખાય છે. જોઈ એના કેવા એક્સપિરિયન્સ છે. ઓકે બરોબર, કહીશ ને કેવો લાગે છે પીઝો એમ બધા ગાઈઝને. ચાલો ગાઈઝ, તો આપણે છે ને સ્પેશિયલ જેમીનભાઈની ફરમાઈશ પૂરી કરવાની છે, પીઝા બનાવવાના છે. તો બધા કન્ટિન્યુ છે ને વ્લોગમાં બહીને રહેજો. ઓકે ચાલો ગાઈઝ, વાગી ગયા છે 8:30 અને છે ને આપણે ફાઇનલી જેમીનભાઈની ફરમાઈશ પૂરી કરવાની છે. એટલે પૂજા દીદી છે ને પીઝાનું બધું છે ને રેડી કરવા માંડ્યા છે. તો કેપ્સિકમ લઈ આવ્યા છીએ. કેટલા મોંઘા છે કેપ્સિકમ, 20 રૂપિયાનું એક આવ્યું. બોલો, બહુ અત્યારે હે ને બકાલું છે ને બહુ મોંઘું થઈ ગયું છે યાર. તમે અહીંથી તમે ખરીદી કરવા ગયા એટલે તમને ખબર પડી કે ના કેપ્સિકમ મોંઘું આવે. હા યાર સાચી વાત છે યાર, બહુ મોંઘું બકાલું થઈ ગયું છે. જેમીનભાઈ નહીં, જેમીનભાઈ પણ છે ને અહીંયા છે ને પીઝાની રેસીપી જોવે છે. અને ઘરે જઈને તમારા મમ્મીને કહેજો કે મને છે ને પીઝો બનાવી દો. શું કહેશો? પીઝો. હા એમ કે પીઝો બનાવી દો. અને પપ્પા આવી ગયા છે. અને હું અહીં બનાવું છું શાક. ગાઈઝ આવી છે કંઈક હે ને ઓલી વખતે આપણે પીઝા બનાવ્યા હતા ને ત્યારે છે ને સીધી સ્લાઇસ કરીને બનાવ્યા હતા. અને આ વખતે જો ચોરસ ટુકડા મૂકવાના છે. એટલે પૂજા દીદી જો આવી રીતે બધું કટિંગ કરે છે. કેપ્સિકમ કટિંગ થઈ ગયું છે અને હવે કરે છે ડુંગળીનું કટિંગ. એ અમે હિન્દી બ્લોગ નથી બનાવતા, અમે ગુજરાતી બ્લોગ બનાવી છીએ. ચાલો ગાઈઝ, તો ડુંગળીનું કટિંગ ચાલી રહ્યું છે અને કેપ્સિકમ થઈ ગયું છે. અને પછી ટમેટાની વારી છે. ટમેટા તો સસ્તા છે, 20ના 500 આવ્યા છે. સસ્તા કાંઈ નથી, મોંઘા જ કહેવાય. 10ના 500. મારું શાક ભરી જવાનું હે આજે પીઝા. મારે તો કાંઈ આજે પીઝા ખાવાના નથી કેમ કે મારે તો આજે મંગળવાર છે. गाइस सो सेड, काले હું બનાવીને કાઈ શેકી શેકી. मॉर्निंग वेलकम टू मेरी लोग. अभी बज रहे शाम के 8. अभी हम पिज्ज़ा खाने वाले हैं. तो देखो मेरी दीदी, थोड़ा जोर से बोलो. मेरी दीदी यहाँ पे पिज्ज़ा बना रही है. जोर से बोलना है. क्या बना रही? पिज्ज़ा. थोड़ा गुजराती बोलो ना, मैं तो गुजराती व्लॉग बनावी. पिज्ज़ा તને બહુ ભાવે? પેલા એને ખાધા નથી કોઈ દી. હું તને બહુ ઈ તો આ પાડે. આજે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાનો છે. खिला रही हूँ मैं. मिर्च मिर्च मसाला खा. तू खा लेती. तू खा, तू खाऊंगा. હવે વાજા આંડા तू खा. કેમ છો? બહુ મજામાં હે. तेरी वाला बनाओ. ટમેટો જ માર ખવાય ને જેમેડી. હા ખવાય. આવું કે ના ખાવ કે જેમેડી મેં ન બોલે એમને ખાવી. બોલે થોડા જાય બનાવ સલું શાક બનાવ કોવિડનું એવું છે. और ये बना रही है. રસોઈમાં માસ્ટર છું, માસ્ટર શેફ. કોણે કીધું? મેં કીધું હું બધુંય મીઠી વસ્તુ મારાથી એકદમ મસ્ત બને. મજા કાઢવાનું મમ્મીએ કીધું તો યાદ છે? શું કરે? લેમ્પ. હવે ઈ હે ને આજનો દી રહેવા દો ને, લેમ્પ મને બહુ ગમે છે એટલે. ચાલો ગાઈઝ, તો ફર્સ્ટ પીઝો બનાવવાનું ચાલુ કરી દીધું છે અને પીઝા બેઝ ઉપર લગાવી દીધો છે પીઝા સોસ. અને પીઝા સોસ કહેવાય. આ બટર. બટર નથી, ટોમેટો કેચઅપ છે. ટોમેટો કેચઅપ. હા, જેમીનભાઈ છે ને આજે તો પીઝા શીખી જશે. કેમ જેમીનભાઈ? ઘરે જઈને બનાવશો ને પછી માસ્ટર શેફ બનવાના છે જેમીનભાઈ. એ માતાજી એને તો કે માસ્ટર શેફ બનવું હે કે ડોક્ટર બનવું હે? હે રસોઈયો બનવું હે? મહારાજ બનવું હે રસોઈનો? તો
ડોક્ટર બનવાના અમારા જેમીનભાઈ જોઈ લ્યો. ફાઇનલી ગાઈઝ તો પૂજા દીદીએ રોટલો શણગારવાનું ચાલુ કરી દીધું છે અને જેમીનભાઈ પણ સાથે સાથે શણગારવા માંડ્યા છે રોટલાને. ફાઇનલી ગાઈઝ તો હવે એમાં એને ચીઝ નાખવાનું ચાલુ કરી દીધું. ચાલો ગાઈઝ આવી જજો બધા પિઝા ખાવા. ચાલો ગાઈઝ તો પૂજા દીદીએ છે ને આમાં પીઝો મૂકી દીધો છે, જોઈ લ્યો. અસલ સરસ મજાનો થઈ ગયો છે. બોલો તમે શું કહેતા હતા ન્યૂ ટ્રીક વિશે? પાણી નાખ્યું છે અને એ ટ્રીક છે ને કામ કરી ગઈ છે અને નીચેથી પણ એકદમ સરસ મજાનો થયો છે. જોઈ શકો છો તમે. થોડોક ઓલો થઈ ગયો પણ એવો જોઈએ હું એમ જ કહું છું. તો છે ને આપણો પીઝો બનીને થઈ ગયો છે રેડી. યા હાલો ગાઈઝ જેમીન હે ને પીઝા ખાવા બેહી ગયો. જેમીન કેવા લાગ્યા? એમ નહીં ને પીઝા ખાતા નથી આવડતું. જો બધા વેજીટેબલ બહાર કાઢ નહીં ખા. અને મીરા અહીંયા જો ખાવાનું ચાલુ કરી દીધું. મીરા કેવા બન્યા છે? અહીંયા તો ધ્યાન દે પણ એના તો બેસ્ટ જ હોય પીઝા.